નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે ભારતીય જનતા પાર્ટીને મળવા જઈ રહ્યા છે નવા પ્રમુખ. નવા પ્રમુખની જાહેરાતની આડે થોડી જ ઘડીઓ બાકી છે, પરંતુ દિલ્હીની અંદર નામ ફાઇનલ થઈ ગયું છે. એટલે કે કોના નામ ઉપર વાગી ગઈ છે મોહર. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં રાજકીય ફેરફારો કરવાના હતા અને જે ના એધાણ હવે સ્પષ્ટ લાગી રહ્યા છે. તો આપણે સ્પષ્ટપણે આજે વાતચીત કરવાના છીએ કે કોણ બનવા જઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ. નામ લગભગ ફાઇનલ થઈ ગયું છે અને નામ ઉપર મોહર પણ લાગી ચૂકી છે. ઔપચારિકતા જાહેર રાત ખાલી બાકી રાખી છે. કોણ છે નવા પ્રમુખને બધી જ વિગતે વાતચીત કરીશું, પરંતુ એ પહેલાં મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો મિત્રો, વાતચીત કરવી છે વિગતે. હમણાંથી ભારતીય જનતા પાર્ટીની અંદર ઘણા બધા ફેરફારો અને તફાવતો કરવાની વાતચીત ચાલી રહી છે, જેની અંદરથી સીએમને લઈને, ગૃહમંત્રીથી લઈને ઘણા બધા મંત્રીમંડળની અંદર પણ ફેરફાર કરવાની વાતચીત ચાલી રહી હતી. જો કે હજી સુધી એ ફેરફારો થયા નથી, પરંતુ વાતચીત ચાલી રહી છે. આ વાતચીતના અંતે અત્યારે એક દિલ્હીથી એક માહિતી આવી રહી છે કે જેની અંદરથી એવું થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બદલાવા જઈ રહ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની જગ્યાએ હવે કોઈ બીજા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના બનશે એવું હવે પાકું થઈ ગયું છે. આમ તો સી.આર. પાટીલની આગેવાનીની અંદર ભારતીય જનતા પાર્ટીએ સારી એવી ગુજરાતની અંદર પ્રગતિ કરી, મતલબ કે કામકાજની અંદર પણ સારી એવી સીટો જીત્યા, ઘણી બધી ચૂંટણીઓ જીત્યા અને ઘણું બધું સારું કામકાજ કર્યું. પરંતુ આંતરિક વિવાદો ક્યાંક ને ક્યાંક ચરણસીમાએ રહ્યા. આંતરિક વિવાદો એ ચરણસીમાએ રહ્યા કે જ્યારે એઓ પ્રદેશ પ્રમુખ હતા એ વખતે જ્યારે પ્રદીપસિંહ વાઘેલા એ મહામંત્રી હતા તો બંનેને અણબણ એ વારંવાર થતી હતી. ટિકિટોને વેચણીને લઈને ઘણી બધી બાબતો અણબણ જોવા મળી હતી. ત્યારબાદ ઘણીવાર પાટીલ ખુદ કહી ચૂક્યા છે કે હું હવે પ્રદેશ પ્રમુખનું પદ છોડવા માગું છું અને મારી જગ્યાએ કોઈ બીજાને આ જવાબદારી આપવામાં આવે. જ્યારે એઓ સાંસદ બન્યા અને સાંસદ બન્યા બાદ જ્યારે એમને કેબિનેટની અંદર લઈ જવામાં આવ્યા, એટલે કે એમને કેન્દ્રની અંદર એમને મંત્રીનું પદ આપવામાં આવ્યું, ત્યારે ક્યાંક ને ક્યાંક એવી વાતો તો થતી જ હતી કે પ્રદેશ પ્રમુખ એ હવે ભારતીય જનતા પાર્ટીના બદલાય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એટલે એવું સમજી લેવાનું કે કોથળામાંથી બિલાડું કાઢે એનું નામ ભારતીય જનતા પાર્ટી. ઘણા બધા લોકોની વાત થઈ, રજનીશભાઈ પટેલ બનશે, પ્રદીપસિંહ વાઘેલા બનશે, શંકરભાઈ ચૌધરી બનશે, ઘણા બધા અલગ અલગ પ્રકારની કુંવરજી બાવળિયા બનશે, નેતાઓની વાતચીત થઈ. પરંતુ અંતે તો જે ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય લે છે કોઈને ખબર ન હોય. જ્યારે ગુજરાતના સીએમ રૂપાણી સાહેબને હટાવીને જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલને સીએમ બનાવવામાં આવ્યા ત્યારે કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ વ્યક્તિને આ વસ્તુની ખબર ન હતી કે એમને ધારાસભ્ય બનાવવાના છે. આવું અહીંયા નહીં, આવું રાજસ્થાનમાં પણ થયું છે. જ્યારે રાજસ્થાનમાં પણ વસુંધરા રાજે નામ સીએમનું સાંભળ્યું ત્યારે એમને પણ નવાઈ લાગી હતી કે ક્યાંથી લાવીને ક્યાં બનાવી દે છે. તો આ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત રહેલી છે કે ક્યાંથી કોઈ પણ વ્યક્તિને બનાવી દે છે. આ વખતે પણ જે ચહેરો આવવાનો છે એવો જ ચહેરો આવવાનો છે અને લગભગ એનું નામ ફાઇનલ થઈ ગયું છે. પરંતુ એ પહેલાં જે લોકો રેસમાં હતા, જેમ કે રજનીશભાઈ પટેલ હોય, ત્યારબાદ ઘણા બધા હતા, પ્રદીપસિંહ વાઘેલા, ઘણા બધા લોકોને એવું હતું કે પ્રદેશ પ્રમુખ એવું બને ને તો સારી રીતે બહુ લોંગ સમયથી લોકો સંગઠનમાં કામ કરી રહ્યા છે. પરંતુ એ બધા વિશે કોઈ પણ વિચારણા કરવામાં આવી નથી. એક એવા ચહેરા ઉપર મોહર મારી દેવામાં આવી છે જે ચહેરાનું નામ કદાચ તમે સાંભળ્યું પણ નહીં હોય, જે ચહેરાના નામ વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. જેમ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલને લાવવામાં આવે ત્યારે કોઈને ખબર નથી કે આ કાટલોડિયાથી ધારાસભ્ય છે, અને ધારાસભ્ય છે એવી પણ બહુ ઓછા લોકોને ખબર હતી. કારણ કે 182 જે ધારાસભ્યો છે એમાંથી એવા ઘણા બધા ધારાસભ્યો છે જે સમગ્ર ગુજરાતની અંદર જાણીતા છે. એમાં ભાજપના પણ છે, એમાં કોંગ્રેસના પણ છે અને બીજા કોઈ અન્ય પાર્ટીમાંથી જીતેલા પણ લોકો છે. પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલનું કોઈ એવું નામ નહોતું કે જે નામ ગુજરાતની અંદર આની પહેલું કોઈ પણ જગ્યાએ ગુંજ્યું હોય. એવું કરે તો એમને 2 દિવસ પહેલાં કહી દેવામાં આવ્યું કે તમારે સીએમ પદ એટલે કે મુખ્યમંત્રી બનવાનું છે. તો પણ એમને એવું કહ્યું હતું કે હું ઘરે પૂછીને કહું છું, ને પછી ત્યારબાદ એમને સીએમ બનાવવામાં આવ્યા હતા. તો આ જે વાતચીત છે એને જોતા, આ જે ઢબ છે એને જોતા ક્યાંક ને ક્યાંક લોકોને એવા અંધાણ તો હતા જ કે કદાચ પ્રદેશ પ્રમુખ તરીકે કોઈનું કોઈ આવી શકશે. આમ ઘણા બધા લોકોએ પોતપોતાનું લોબિંગ કર્યું, પોતપોતાનું અલગ અલગ પ્રકારનું જોર લગાવ્યું. પરંતુ અત્યારે એ બધું નરસ થઈ ગયું છે, કારણ કે દિલ્હીથી આમ ગણવા જો તો નામ ફાઇનલ થઈ ગયું છે. પરંતુ હજી 1-2 દિવસની ઔપચારિકતા જાહેરાત લગભગ 7 તારીખે કરે યા 8 તારીખે કરે તો ઔપચારિક જેટલી ઘડી જાહેરાત નહીં થાય એટલી ઘડી આ મામલાની અંદર કોઈ પણ ફેરફાર કરવા હશે તો કદાચ થઈ શકશે. પરંતુ જો દિલ્હીની અંદરથી નામ ફાઇનલ થઈ ગયું છે તો થવું ઘણું મુશ્કેલ છે. બીજા મંત્રીઓને પણ ઘણા બદલવાના છે. જેટલા
મંત્રીઓ છે એમાંથી મોટા ભાગના મંત્રીઓને બદલવાના છે. કયા મંત્રીઓને કઈ જગ્યાએ સ્થાન આપવું એની ખૂબ જ લાંબા સમયથી વિચારણા ચાલી રહી છે. આપણે એક વિડીયોની અંદર આ ચર્ચા કરી નાખી કે મંત્રીમંડળની અંદર ફેરફાર થાય અને કઈ સમાજના આધારે કેવી રીતે મંત્રીમંડળ પદ મળશે એના વિશે પણ આપણે ખૂબ ડિટેલની અંદર ચર્ચા કરી હતી. પરંતુ એ મંત્રીમંડળની વાતચીત હતી. આજે જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકેની વાતચીત કરી રહ્યા છીએ. તો પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલને હટાવીને કોને બનાવવામાં આવશે? તો સી.આર. પાટીલને હટાવીને એક એવા નવા ચહેરાને બનાવવામાં આવશે જે ચહેરાનું નામ કદાચ આજના પહેલું તમે સાંભળ્યું પણ નહીં. દિલ્હીની અંદર આ વસ્તુની ચર્ચા થઈ. દિલ્હીની અંદર આ નામને ફાઇનલ કરી દેવામાં આવ્યું. દિલ્હીની અંદર ખૂબ જ લાંબી મથામણ પહેલાં આ નામ ફાઇનલ થઈ ગયું છે. પરંતુ આ નામ ફાઇનલ થયું એની હજી સુધી ઔપચારિક જાહેરાત થઈ નથી. એટલે હજી સુધી ઘણા બધા લોકોને આ વિષયની ખબર નથી કે આ નામ કયું ફાઇનલ કરવામાં આવ્યું છે. પરંતુ ઉડતી જે માહિતી આવતી હોય છે આપણા સુધી અમે પહોંચાડતા હોય છે. આવેલી માહિતી ક્યારેક સાચી હોઈ શકે, ક્યારેક ખોટી હોઈ શકે. એવું સંપૂર્ણપણે સચોટ માહિતી હોતી નથી. પરંતુ વારંવાર જ્યારે માહિતીઓ આવે છે ત્યારે આપણે દાવા સાથે કહીએ છીએ કે આવું થવાનું છે, આવું થવાનું છે, અને 90% મોટે ભાગે આપણે સાચા પડતા હોઈએ છીએ. પરંતુ તેમ છતાં પણ ક્યારેક આપણે ખોટા પણ પડી શકીએ છીએ. પરંતુ એ નામ તો હું આપને જણાવી દેવાનો છું. પરંતુ એ પહેલાં હું તમને થોડી વાતચીત કરી લઉં કે રેસમાં કોણ હતું. રજનીશભાઈ પટેલ રેસમાં હતા. ત્યારબાદ સી.આર. પાટીલ તો આ વખતે એમને રિપીટ થવું ન હતું. ત્યારબાદ પ્રદીપસિંહ વાઘેલાની વાતચીત ચાલતી હતી. શંકરભાઈ ચૌધરીની વાતચીત ચાલતી હતી. આ 3 લોકોની મોખરે વાતચીત ચાલતી હતી. બીજા ઘણા બધા હતા અલગ પ્રકારના વચ્ચે ઘણા બધા ધારાસભ્યો, ઘણા બધા સાંસદ સભ્યોની પણ વાત આવી કે એમને પણ બનાવી શકાય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એવું સીમારેખા નક્કી કરેલી નથી હોતી કે કોને બનાવે કોને નહીં. ક્યાંયથી લાવીને ક્યાંય માણસને મૂકી દે ને ક્યાંય બનાવી દે કોઈ કલ્પના પણ ન કરી હોય. અને આ વખતે પણ એવું જ થવાનું છે. આ વખતે પણ જ્યારે પ્રદેશ પ્રમુખનું નામ લોકો તમે સાંભળશો ત્યારે તમને નવાઈ લાગશે કે આમ ક્યાંથી લાવીને બનાવી દીધા, કે ક્યાંથી આવ્યા, કે ક્યારે અમે આ પહેલાં નામ નહોતું સાંભળ્યું હતું. જો કે આવું થતું આવ્યું છે અને આવું વારંવાર થવાનું છે. અને આ જ તો એ લોકોની પ્રેક્ટિકલ રીતે કામ કરવાની ખાસિયત છે. તો આ બધી જ વાતચીત કરી. ઘણા બધા લોકો રેસમાં હતા. ઘણા બધા લોકોની ઈચ્છા એવી હતી કે આ વખતે અમે પણ દાવેદારી કરી, અમે પણ કરી. તો ઘણા બધા લોકોએ દાવેદારી કરી, પોતપોતાના ગ્રુપના માણસોએ પોતપોતાનું લોબિંગ કર્યું. પરંતુ આખરે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લઈ લીધો. અને દિલ્હીથી કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે, દિલ્હીથી કોઈ પણ વિષય ઉપર મોહર મારી દેવામાં આવે એટલે સમજો કે એ કામ ફાઇનલ થઈ ગયું. એમાં પછી કોઈ હારફેર કે તફાવત થતો નથી. અને દિલ્હીથી જે નિર્ણય થાય છે એ જ નિર્ણય ગુજરાત કે અન્ય રાજ્યોની અંદર ચલાવતી સરકારોને માન્ય રાખવામાં આવતો હોય છે. અને અન્ય સરકારોને માન્ય રાખવામાં આવતો હોય છે. એટલા જ માટે જે નિર્ણય થતો હોય છે એ દિલ્હીથી થતો હોય છે. તો મિત્રો, તમને હું નામ જણાવવા જઈ રહ્યો છું ને થોડી જ વારની અંદર મારી સ્ક્રીન ઉપર એ ફોટો શેર થવા જઈ રહ્યો છે જે વિષયની આપણે વાતચીત કરી છે, જેના વિશે આજે આપણા વિડીયો બનાવે છે. એમનું નામ છે, એવું ધારાસભ્ય છે રાજકોટથી, રાજકોટ ઈસ્ટથી એવો ધારાસભ્ય છે. એમનું નામ છે ઉદય કાનગડ. ઉદય કાનગડ એ સંગઠનની અંદર બહુ મોટું નામ છે, બહુ જગ્યાએ કામ કરેલું છે. અને સૂત્રોના હવાલે એવી માહિતી મળી રહી છે. મારી સ્ક્રીન ઉપર ફોટો શેર થઈ રહ્યો છે, આપ જોઈ શકો છો. સૂત્રના આધારે એવી માહિતી મળી રહી છે કે ઉદય કાનગડને ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ પદની જવાબદારી આપી શકાશે, અથવા તો આપી દેવાય છે, અથવા તો દિલ્હીથી એમનું નામ ફાઇનલ થઈ ગયું છે, અથવા તો એમને કહી દેવાયું છે કે તમે આ વિષયની તૈયારીમાં રહો, કારણ કે તમને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની જવાબદારી આપવાની છે. જો કે આની ઔપચારિક જાહેરાત નથી થઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઔપચારિક જાહેરાત એ લગભગ કાલે થઈ શકે છે, અથવા તો પરમ દિવસે થઈ શકે છે, અથવા તો 1-2 દિવસમાં થઈ શકે છે. પરંતુ જ્યારે પણ થશે ત્યારે ઉદય કાનગડના નામની ઔપચારિક જાહેરાત થઈ શકે એવું લાગી રહ્યું છે. તો જો કદાચ એ નામ આવે તો કોઈ એવી નવાઈ નહીં પામવાની કે આ નામ ક્યાંથી આવી ગયું. આમ તો માહિતી તો ઘણી બધી મળી છે કે સૂત્રોના આધારે કે ઉદય કાનગડને પ્રદેશ પ્રમુખ બનાવવાના છે. મહામંત્રી તરીકે પણ બીજા 1-2 નામ સામે આવી રહ્યા છે. ત્યારબાદ વાતચીત એવી થઈ રહી છે કે મંત્રીમંડળની અંદર પણ ફેરફાર કરવાનો છે. અને ખાસ હું કહી રહ્યો છું કે ગૃહમંત્રી કદાચ ચેન્જ થઈ જશે, મંત્રીમંડળમાં ચેન્જ થશે અને ગૃહમંત્રીનું પદ ચેન્જ થઈ જાય એવું લાગી રહ્યું છે. સીએમ પદ ઉપર આપણે એટલા બધા શ્યોર નથી, કારણ કે સીએમ પદ ચેન્જ થશે કે નહીં થાય એ હજી સુધી કોઈ એટલું ડિસિઝન ફાઇલ નથી. પરંતુ ગૃહમંત્રી વાળા કેસની અંદર જે પાયલ બુટી કેસ થયો હતો છે એને લઈને હાઈકમાન્ડ એ થોડું વધારે એવું નારાજ છે, કારણ કે એનાથી સૌરાષ્ટ્રના પાટીદાર સમાજની અંદર ઘણી બધી નેગેટિવ ઇફેક્ટો ઊભી થઈ છે. અને આવા ઘણા બધા કેસ જે બનતા હોય છે, જે થતું હોય છે, એના આધારે જ જે
પાર્ટી હોય છે એ એનું હાઈકમાન્ડ હોય છે, ફેસલા લેતું હોય છે, વિચારતું હોય છે, કારણ કે લોકોની રાયને થોડું એ પણ ધ્યાનમાં લેતા હોય છે, કારણ કે એમને રાજનીતિ કરવાની છે, મત લેવાના છે અને ચૂંટણી દર 5 વર્ષે આવીને ઊભી રહે છે. તો મિત્રો, કેટલા ફેરફાર થાય છે, કોણ કોણને મળશે મંત્રીપદ, કોઈ પણ માહિતી મારા સુધી આવશે તો આપણા સુધી સચોટ પહોંચાડીશ. હા, જાતિગત સમાજોના આધારે મંત્રીપદની માગણીઓ થઈ રહી છે. ઠાકોર સમાજના લોકો એમના માટે મંત્રીપદો માગી રહ્યા છે, પાટીદાર સમાજના લોકો એમના માટે માગી રહ્યા છે. એ રીતે સામાજિકના આધારે મંત્રીમંડળોની માગણી થઈ રહી છે, પણ નામ હજી કોઈના ફાઇનલ થયા નથી. સીએમ અને ગૃહમંત્રીને હટાવવા એ પણ ફાઇનલ નથી, પણ ક્યાંક ગૃહમંત્રી ઉપર શંકાની સૂઈ વધારે છે કે એ કદાચ હટી જશે. અત્યારે નહીં તો થોડા સમય પછી, પરંતુ એ હટી શકે છે. પરંતુ પ્રદેશ પ્રમુખ તો બદલાઈ જવાના છે, 100% છે, કારણ કે સી આર પાટીલ પણ એવું કહી ચૂક્યા છે કે મારે હવે રહેવું નથી. અને નવી જવાબદારી કદાચ, જો મને મળતી માહિતી ખોટી ન હોય, તો ઉદય કાનગડને આ જવાબદારી આપવામાં આવી છે, જેઓ રાજકોટ ઈસ્ટથી ધારાસભ્ય છે. એમને આ જવાબદારી આપવામાં આવી શકે છે. અને આ નામ મિત્રો તમે લગભગ નહીં સાંભળ્યું હોય. મારી સ્ક્રીન ઉપર ફોટો પણ તમે જોઈ શકો છો, અને ફોટો તમે જોઈ લો. કદાચ આ પ્રદેશ પ્રમુખ તરીકેની આમની જાહેરાત થાય તો કોઈ મિત્રોએ નવાઈ લગાડવાની નહીં. તો મિત્રો, આવું અવનવી વાતો, અવનવી પોલિટિકલ વાતો, કોઈ પણ માહિતી મારા સુધી પહોંચતી રહેશે તો હું આપના સુધી પહોંચાડીશ. હજી મંત્રીમંડળોની અંદર તફાવત થવાના છે, ત્યારબાદ પ્રદેશ માળખાની અંદર તફાવત થવાના છે, અને જેવી પણ મારા જોડે તાત્કાલિક અપડેટ આવશે હું આપના સુધી પહોંચતી કરીશ. નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી, અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો વારંવાર બનાવતો રહીશ. નમસ્કાર.